ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું થઈ ગઈ છું તૈયાર પ્રોગ્રામમાં જવા માટે. અને આ મસ્ત બ્યુટીફુલ ગ્રીન કલરનું આઉટફિટ મેં પહેરી લીધું હતું. રસ્તામાં ઠંડી લાગતી હતી એટલે પહેરી લીધું હતું મેં સ્વેટર. અને બ્રાઇડનું મસ્ત ફોટોશૂટ ચાલી રહ્યું હતું. એમ પહેલાં તો બધા કામ મૂકીને આપણે ચા દેખાણી એટલે ચા પી લીધી. કારણ કે ભાઈ ચા વિના મને ચેન પડે નહીં. હજી ગ્રાઉન્ડમાં કોઈ આવ્યું નહોતું અને હવે થઈ ગઈ હતી શરૂઆત. ખબર નહીં કંઈક મને કહ્યું હતું ને તો મારા હાથમાં રિએક્શન આવ્યું હતું ને રેડ ડોટ થઈ ગયા હતા. અને મસ્ત મજાનું ફેમિલીનું કંઈક શૂટિંગ કરાવેલું હતું, બહુ સરસ કરાવેલું હતું, એ ચાલુ હતું. અને પછી થઈ ગઈ બ્રાઇડ અને ગ્રૂમની બેયની એન્ટ્રી. અને બહુ જ ગ્રેન્ડ રીતે અને બહુ જ સરસ રીતે વરમાળા આ બંને જણાની થઈ. રોશની અને બંસી કુમાર એવું આ મસ્ત ન્યૂ વેડિંગ કપલનું નામ હતું. અને વરરાજાનું થઈ રહ્યું હતું પૂજન અને બીજી બાજુ મહારાજે કહી દીધું કન્યા વદરાવ સાવધાન. એટલે આપણા રોશનીબેન આવી ગઈ. અને આ દાદાને તો આપણે લગ્ન ગીતમાં એટલી મજા આવી ગઈ કે એ કન્યાદાનના ગીતમાં રમતા હતા. અને જમવામાં તો સૂપ અને સ્ટાર્ટરમાં જ આપણું પેટ ભરાઈ ગયું, બીજું કાંઈ જમ્યું નહીં. અને થઈ ગઈ પાછી હું રેડી નેક્સ્ટ ચેપ્ટર માટે, મીન્સ કે ફેરા અને કંસાર માટે ગાવા. અને અહીંયા બંનેના ફેરાની વિધિ શરૂ થઈ ગઈ હતી. અને ફેરા પૂરા થઈ ગયા ત્યારબાદ માથામાં સેથો પૂરવાનું અને મંગળસૂત્ર પહેરાવવાની વિધિ શરૂ થઈ હતી. ત્યારબાદ આપણે પણ ઘણું બધું લલકારી દીધું, કારણ કે 1 કલાક સુધી પછી પાછું ચાલુ રાખવાનું હતું. આમ આ સાથે પ્રોગ્રામ થઈ ગયો પૂરો. અને મસ્ત મજાની એન્ટ્રીની લાઇટિંગનું મસ્ત નજારો લેતા લેતા આપણે પહોંચી ગયા ઘોર અંધારી રાતમાં ઘરે. આ સાથે બ્લોગને એન્ડ કરું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.